શું ઓકે ડાયરેક્ટ આન્સર નહીં, પેલા ક્વેશ્ચન રીડ કરો, ચારે ચાર ઓપ્શન રીડ કરો, પછી તમે જે છે આન્સર આપવાનો છે. અને પછી તમારે આન્સર ના આપો હોય તો કોઈ બીજું કોઈ આન્સર, બીજી કોઈ ગર્લ્સ જે છે જેને આવડશે એ આન્સર આપશે. ઓકે, અને વન બાય વન જે છે ઇક્વેશન રીડ કરવાના છે. 10-12 ગર્લ્સ છે તો 12 ક્વેશ્ચન કન્ટિન્યુ વન બાય વન રીડ થવા છે. ચાલો બે ગર્લ્સ નું ધ્યાન નથી XYZ, ઓકે, કઈ પ્રોબ્લેમ નહીં, પણ પછી પાછું કન્ટિન્યુ શરૂ થઈ જવું જોઈએ, બરોબર? જ્યાં અટકો ન સમજાય એ મને કહેજો. ઓકે, ચલો કન્ટિન્યુ કરો. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? એ માનવમળ, બી શાકભાજીનો કચરો, સી બેક્ટેરિયા, ડી આપેલ તમામ. ઓકે, વેરી ગુડ. જો ગટરનો કચરો છે એમાં બધી અશુદ્ધિઓ મોટા ભાગે હોય છે. કઈ કઈ અશુદ્ધિઓ તમને એમ પૂછે કે ગટરના કચરામાં કઈ કઈ અશુદ્ધિઓ હોય, જનરલ એકાદ એસ્ક્યુમાં કેમ તો તમે આવી રીતે ના આવડતું હોય, માનવમળ, શાકભાજી, કચરો, બેક્ટેરિયા, તમારે એ રીતે કહો: કાર્બનિક અશુદ્ધિઓ, અકાર્બનિક અશુદ્ધિઓ, પોષક તત્વો, સૂક્ષ્મ જીવો અને જંતુનાશકો. એટલે એ રીતે બી તમે વાત કરી શકો. એ રીતે બી જે તમે વાત કરી શકો છો, બરોબર? ધાતુઓ એવી રીતે. ઓકે, નેક્સ્ટ. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી. પાણીઓનો કચરો, ગટરના પાણીને માનવમળ, રાસાયણિક ખાતર, ડી રાસાયણિક ખાતર. બી રાસાયણિક ખાતર કે ડી? આન્સર શું આવશે, કોણ કહેશે? ડી. ડી રાસાયણિક ખાતર. ઓકે, રાસાયણિક ખાતરને બાદ કરતા આ બધી શું છે? કાર્બનિક અશુદ્ધિઓ છે, બરોબર? ઓકે, ચલો નેક્સ્ટ. એરેટર દ્વારા શું કરવામાં આવે છે? એ હવામાં ઉમેરવામાં આવે છે, બી એ હવામાં ઉમેરવામાં આવે છે. હવામાં ઉમેરવામાં આવે છે, બરોબર? શું હવા ઉમેરવામાં, હવામાં ઉમેરવાનો મતલબ હવામાં કંઈક ઉમેરવામાં થાય, પણ આપણે હવા ઉમેરવાનું, મેં તમને જો યાદ કરો, મેં તમને કીધું હતું સ્ક્રેપર, સ્ટીમર કે એરેટર, એક ક્વેશ્ચન તો છે. એ મેં તમને મેન પોઈન્ટ કીધો હતો ને, હવામાંથી કેટલા ક્વેશ્ચન નીકળે ખાલી જોજો, હું તમને ગણતરી કરાવીશ, બરોબર? એક નીકળો એરેટર એટલે હવા ઉમેરવામાં આવે છે, બરોબર? જો બીજો ક્વેશ્ચન WWTP. ચલો WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં ક્ષારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે, તેને કઈ પ્રક્રિયા કહે છે? જૈવિક. WWTP દ્વારા શુદ્ધકરણ પામેલું પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કે પાણીને જંતુનાશક બનાવવું એ કઈ પ્રકારની પ્રક્રિયા છે? જૈવિક પ્રક્રિયા છે, બરોબર? પછી પાણીમાં જે છે હાલો સર. હા બોલો. સર હું પાંચમું વાંચતી હતી. એક મિનિટ, આમાં આઈ થિંક જૈવિક નહીં આવે, રાસાયણિક આવશે. રાસાયણિક આવશે. રાસાયણિક છે ને? મિસ ચોથામાં રાસાયણિક આવે, પાંચમામાં જૈવિક ઓકે આવે. ઓકે ઓકે, બરાબર બરાબર. ચોથામાં રાસાયણિક આવશે. હું એ જ વિચારતો હતો કે શુદ્ધિકરણ ક્લોરીન ને ઓઝોન જે છે એ રસાયણો છે. જો આમાં કઈ રીતે ડિપાર્ટમેન્ટ, કઈ રીતે ભાગ પાડે છે તો દાખલા તરીકે પેલી યાંત્રિક ચાલે છે, ફિલ્ટર, અવસાદન ટાંકો, એ બધું ભૌતિક પ્રક્રિયા શેમાં આવે? પછી ભૌતિક પ્રક્રિયા, પછી બેક્ટેરિયાનું જે છે ને, જારક થાય, અજારક બેક્ટેરિયા, જારક બેક્ટેરિયા, ફોગ હોય, એ બધું જૈવિક પ્રક્રિયામાં આવે છે. જેમાં જૈવિક પ્રક્રિયામાં. અને જે આ આપણે રસાયણો ઉમેરવું ને, શું રસાયણો ઉમેરવું એ રાસાયણિકમાં આવે. શું આવે? ક્લોરીન વાયુ તો ઓઝોન વાયુ ઉમેરો એ શું છે? રસાયણો છે, એટલે એ રાસાયણિક પ્રક્રિયા થઈ ગણાય, બરોબર? એટલે એ રાસાયણિક પ્રક્રિયા આવશે. વાંધો નહીં, પાંચમું બી રીડ થઈ ગયું સારું. WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં ક્ષારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓ વિઘટન કરવામાં આવે તો તેને પ્રક્રિયા જૈવિક. તો બેક્ટેરિયા જે છે, અશુદ્ધિઓ બેક્ટેરિયાથી વિઘટન કરવામાં આવે. પેલા બેક્ટેરિયા નથી વિઘટન કરવામાં, જે તળિયે પડિયા રહે એને ક્રિયાશીલ આપણે કાદો કહીએ છીએ.
પછી બાયોગેસ પ્લાન્ટમાં આપણે ઉપરથી જે ઢાંકણું ઓળી દઈએ છીએ અને અજારક બેક્ટેરિયા છે એમાં એડ કરીએ છીએ અજારક બેક્ટેરિયામાં કોહવાય છે એ શું છે જૈવિક પ્રક્રિયા છે પછી ગાળણ થાય છે યાંત્રિક ફિલ્ટર અવસાદન ટાંકો પછી આ સાધનો વડે દૂર કરવું આ એરેટર ને બધું છે ભૌતિક પ્રક્રિયા બરોબર ઓકે ચલો નેક્સ્ટ નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નહીં વેટ 6 નંબર હા નીચેના પૈકી કયું સારી ગૃહ વ્યવસ્થાનું ઉદાહરણ છે એમાં ઓપ્શન રીડ કરો 4000 પેલા ઓપ્શન રીડ ખાદ્ય તેલો અને ચરબીને ગટરમાં ખાલી કરવા જોઈએ રોંગ પછી આવું ના આવે 1 મિનિટ ખાદ્ય તેલોને ચરબીને આપણે ગટરમાં ખાલી કરવા જોઈએ નહીં કારણ કે એ શું થાય જામ થઈ જાય છે ખાદ્ય તેલો અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ આ આવશે હા ખાદ્ય તેલો અને ચરબીને શેમાં નાખવા જોઈએ કચરા પેટીમાં નાખવા જોઈએ પછી જો સેકન્ડ શું છે ચા ગાળ્યા પછી વધેલી ચાની પત્તીઓ સિંક દ્વારા ગટરમાં જવા દેવી નહીં એ બી રોંગ જંતુનાશકો મોટરોલ દવાઓ ગટરમાં નાખવી એ બી રોંગ એ બધાને ક્યાં નાખવામાં આવે કચરા પેટીમાં નાખવામાં આવે છે ચલો હવે નેક્સ્ટ નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી પાણીથી ફેલાતો રોગ નથી બેરી જ આવશે બરોબર વિટામિન બી થી ફેલાતો રોગ છે બેરી અને કોલેરા છે ટાઇફોઇડ છે કમળો છે મગજનો તાવ છે ઝાડા છે એ બધા શું છે પાણીથી ફેલાતા રોગ છે યાદ રાખજો કયા કોલેરા છે ટાઇફોઇડ કમળો મગજનો તાવ ઝાડા એ બધા શું છે પાણીથી ફેલાતા રોગો છે ઓકે સીવેજ ખાલી જગ્યા શું છે પ્રવાહી સીવેજ એ પ્રવાહી કચરો છે એટલે મતલબ સીવેજ કોને કહેવાય સુએજ આપણે સીવેજ બરાબર છે પણ મારો પ્રશ્ન છે સુએજ કોને કહેવાય સુએજ ઘરોમાંથી ઉદ્યોગોમાંથી હોસ્પિટલોમાંથી નીકળતું દ્રાવ્ય અને નિલંબિત પાણી પછી ચોમાસાનું હોય પાણી હોય શેરીઓનું પાણી હોય છાપરાનું પાણી હોય એ દ્રાવ્ય અને નિલંબિત જે પાણી છે એને શું કહેવાય સુએજ કહેવાય છે યાદ રાખજો ઓકે ચલો નેક્સ્ટ WWTPમાં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને ખાલી જગ્યામાંથી પસાર કરી પાણીમાંના જીંથરા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે એમાં કઈક ઓલું હા બાર સ્ક્રીન યાદ કરો શું કીધું WWTP માં સૌપ્રથમ પ્રદૂષિત પાણી ખાલી જગ્યામાંથી પસાર કરીને પાણીમાં ચિત્રા લાકડીઓ પ્લાસ્ટિક પેકેટ વગેરે દૂર કરવામાં બાર સ્ક્રીન પણ લખી શકો અને યાંત્રિક જાળી પણ લખી શકો યાદ રાખજો આ ભૌતિક પ્રક્રિયા શું થાય આ ભૌતિક પ્રક્રિયા કચરો દૂર થાય બાર સ્ક્રીન પણ લખી શકો અને યાંત્રિક જાળી પણ લખી શકો છો ઓકે નેક્સ્ટ ચલો ગર્લ્સ નેક્સ્ટ હવે રિપીટ કરો સેકન્ડ ટાઈમ હા સર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પદાર્થોને ખાલી જગ્યા દ્વારા દૂર કરવામાં આવે છે સ્કીમર સ્કીમર એવું જ કામ સ્કીમર આ ત્રણ સાધનોના નામ યાદ કરો ત્રણ નાના સાધનો એરેટર નું આવી ગયું એરેટર દ્વારા હવા ઉમેરે છે અને સ્કીમર નું આવી ગયું કે તેલ અને ચરબી જે છે એવા ઘન પદાર્થો જે છે શું દૂર કરવામાં આવે છે બરોબર મોટા ટાંકામાંથી દૂર કરવામાં આવે છે સ્કેપર નું બાકી હશે કંઈક ને કંઈક આવશે તે જોજો ચલો નેક્સ્ટ ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે 97 મેં તમને કીધું હતું મોસ્ટ આઈએમપી ઓકે નેક્સ્ટ ચલો 8 નંબરનું સુકાયેલા કાદવ ખાલી જગ્યા તરીકે વપરાય છે ખેતર ખેતરને ખાતર ખાતર તરીકે
ઓકે, સુકાયેલો કાદવ ડાયરેક્ટ ક્યાંથી આવી? તો પેલો કાદવ હતો આપણે શું કર્યું એને બાયોગેસ પ્લાન્ટમાં નાખ્યું, એમાં કોહવાયો છે, બાયોગેસ પ્લાન્ટમાંથી મિથેન ગેસ જે છે ઉત્પન્ન થયો છે. ઈ ગેસ જે ઉત્પન્ન થયો છે ઈ ગેસનો આપણે ઈંધણ અને વીજળી તરીકે ઉપયોગ કર્યો છે. પછી ઈ ગેસને ઈ કાદવને સુકાવા દીધો છે અને પછી ત્યારબાદ એને ખાતરનો ઉપયોગ કરીએ. ખાતરનો ઉપયોગ કરવાથી શું ફાયદો? કે એમાં જે અમુક પોષક તત્વો મળી રહેશે, કાર્બનિક પદાર્થો મળી રહેશે ભૂમિને, જમીનને, અને જમીન છે એ શું થશે? ફળદ્રુપ થશે. એટલે ઉત્તમ ખાતર તરીકે ગણાય, સારામાં સારું ખાતર. ચલો નેક્સ્ટ. પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા વાયુ પસાર કરવામાં આવે છે. એમાં પેલું કઈ કોળું આવે છે, હા, ક્લોરીન, અને બીજું ઓઝોન. ઓઝોનનો મતલબ શું તમને ખબર છે? ક્લોરીનની સંજ્ઞા જે Cl છે, ક્લોરીન વાયુ છે, બરોબર? ક્લોરીન વાયુ છે, ક્લોરીનની સંજ્ઞા Ca છે. ઓઝોન, ઓક્સિજનનો સંજ્ઞા કઈ છે? ઓક્સિજનની સંજ્ઞા કઈ છે? પેલું ચેપ્ટરમાં મેં તમને સંજ્ઞાનો કીધું હતું, બરોબર છે? એસિડ બેઝ નું ચેપ્ટર ચલાવ્યું ત્યારે મેં તમને કીધું અમુક આનું જે છે સંજ્ઞા યાદ રાખજો. ઓક્સિજનની સંજ્ઞા તમને નથી ખબર? તમે કયો વાયુ શ્વાસની અંદર લો એ નથી ખબર? હા, O2, વેરી ગુડ. આવડે તો ક્વેશ્ચન બોલો. ક્યારેક તમને આવો નોર્મલી કોઈ સાયન્સનો ક્વેશ્ચન પૂછી લેશે તો તમને આવડશે નહીં તો તમારી જોડે મને કોક કહેશે સર તમે શું ભણાવો છો? કે નહીં? મને જ કહે ને. O2 એટલે ઓક્સિજન. O2 નો મતલબ શું થાય? O પ્લસ O એટલે બે ઓક્સિજન. O2 લખ્યું છે એનો મતલબ શું થાય? ઓક્સિજનના બે પરમાણુ, બરોબર? ઓક્સિજનના બે પરમાણુ O2, બરોબર? હજી એક પરમાણુ જોડી ગયો ઓક્સિજન, ઓક્સિજન પ્લસ ઓક્સિજન પ્લસ ઓક્સિજન, એટલે શું થઈ ગયું? O3 થઈ ગયું. શું થઈ ગયું? O3. O3 શું છે? ઓઝોનનો અણુ છે. શું છે? ઓઝોનનો અણુ છે, O3. ઓકે, ખાલી ઓક્સિજન હોય, એક જ ઓક્સિજન હોય તો એને પરમાણુ કહો. તો બે સરખા કે અન્ય બીજા અલગ અલગ જે છે પરમાણુઓ ભેગા મળીને જે છે અણુ બનાવે, અણુ ભેગા મળીને સંયોજન બનાવે છે. ઓકે, એટલે એવું વગેરે વગેરે. આપણે અત્યારે બહુ ડીપ માહિતી નથી મેળવવા, પણ O3 મીન્સ શું થાય? ઓક્સિજનના 3 પરમાણુ. ઓક્સિજનના 3 પરમાણુ, યાદ રાખજો, અણુ નહીં, પરમાણુ ભેગા થાય એટલે અણુ બને O3. એનો શું કહેવાય? ઓઝોનનો. કે જે આપણને જે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો છે ને, અલ્ટ્રાવાયોલેટ, એ તો ખબર છે કે નહીં? સૂર્યની ફરતે જે સૂર્યના જે પ્રકાશના જે કિરણો આવે એમાં જે અમુક કિરણો છે બહુ હાનિકારક છે, યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો. બહુ શક્તિશાળી કિરણો છે, બહુ સ્ટ્રોંગ છે. તો ઈ કિરણો જો ડાયરેક્ટ તમારી પર પડે, ઈ કિરણો જો ડાયરેક્ટ તમારી પર પડે, વનસ્પતિઓ ઉપર પડે, તો એ વનસ્પતિ જે છે એ ડાયરેક્ટ પડે તો શું થાય? બળી જાય, રોગો થવા શક્ય રહે. ચામડીના રોગો આપણને બી થઈ શકે છે. આપણી પર પડે ડાયરેક્ટ કિરણો, ચામડીના રોગો બી થઈ શકે છે. અને પ્લસ પૃથ્વીનું ટેમ્પરેચર બી વધી શકે છે. પણ આપણે કહીએ ને કે પેલું સુરક્ષા કવચ, શું કહીએ? સુરક્ષા કવચ. પેલું તમે જોયું હોય નાના વખતે કાર્ટૂન જોતા હશો નહીં? કાર્ટૂન જે છે બાલવીર છે ને એવું જોતા હશો. પેલું સુરક્ષા કવચ બનાવી દે, એટલે કોઈ બી જાદુ કે છે એની પર મારે તો એની સુધી ના પહોંચે. તો પૃથ્વીની ચારે ફરતી આવું સુરક્ષા કવચ એમ ગણી લો તમે. શું છે? પૃથ્વીની ચારે ફરતી જે છે આવું એક સુરક્ષા કવચ છે. કયા વાયુ બને છે? ઓઝોન વાયુ. ઓક્સિજનના 3 અણુ ભેગા થાય. તેનું ઓઝોન વાયુ બને છે. ઓક્સિજનના 3 અણુ ભેગા થઈને આ જે છે સુરક્ષા કવચ બન્યું છે. એમાંથી જે કિરણો આવે સૂર્યના શક્તિશાળી, એ બધા ફિલ્ટર થઈ જાય. શું થઈ જાય? એ બધા જે કિરણો જે છે એ ફિલ્ટર થઈ જાય છે. પાણી ખરાબ હોય તો થોડા કાંકરા ને આપણે ગરણી વાળા સાફ કરીએ એટલે કેવું સરસ પાણી આપણને સાફ મળી જાય કે નહીં? તો અહીંયા બી શું થાય છે?
એ ઓઝોન વાયુના આવરણને કારણે આપણે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એ ફિલ્ટર થઈ જાય છે. પણ અમુક જગ્યાએ અમુક વિસ્તારમાં એવું માનવામાં આવે છે કે ઓઝોન વાયુમાં ગાબડા પડ્યા. નામ સાંભળ્યું તમે કોઈ આ વાક્ય સાંભળ્યું છે? ઓઝોન વાયુમાં ગાબડા પડ્યા એવું સાંભળ્યું છે કે નહીં? હા સર. ઓઝોન વાયુમાં ગાબડા પડ્યા એવું સાંભળ્યું છે? નહીં. નથી સાંભળ્યું, બરોબર. ઓઝોન વાયુમાં ગાબડા પડ્યા. હવે શા માટે પડ્યા? માનવીય પ્રવૃત્તિઓના કારણે જ પડ્યા છે. કારણ કે આપણે સીએફસી નો ઉપયોગ કરીએ, ક્લોરોફ્લોરો કાર્બનનો જે ઉપયોગ કરીએ એના કારણે ઓઝોન વાયુને છે ઓઝોન વાયુના આવરણને નુકસાન થાય છે. ઓકે, બાકી પછી ડીપમાં સમજાવીશ, પછી બહુ લાંબી સ્ટોરી થઈ જશે એની પછી. ઓકે, અને પ્લસ જો તમારે ઓઝોન વાયુ જે છે ક્યાં હોય? વહેલી સવારે બગીચાઓ છે, ગાર્ડન છે અથવા દરિયા કિનારે ઓઝોન વાયુ હોય. વહેલી સવારે બગીચા, ગાર્ડન કે ખુલ્લા મેદાનો, દરિયા કિનારે ઓઝોન વાયુ. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેના પ્રશ્નોનો માત્ર ઉત્તર આપો. કયા સૂક્ષ્મ જીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે? અને બેક્ટેરિયા. નહીં, કયા સૂક્ષ્મજીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર? યાદ કરો. બે સૂક્ષ્મ જીવોના નામ આપ્યા. એક કોલેરા માટે અને ટાઇફોઇડ માટે. કેટલા? બે સૂક્ષ્મ જીવોના નામ આપ્યા. કોલેરા માટે અને ટાઇફોઇડ માટે. કોણ કે? ચલો, કોલેરા નો રોગ થવા માટે જવાબદાર કોણ? કયા સૂક્ષ્મ જીવો? કોણ કે છે? ચલો સર વિબ્રિયા. વિબ્રિયા. શું આખું નામ? પૂરું નામ? વિબ્રિયો. પૂરું નામ? વિબ્રિયો કોલેરી. વેરી ગુડ. ટાઇફોઇડ માટે સાલ્મોનેલા ટાઇફી જે છે અને વિબ્રિયો જે છે કોલેરી જે છે એ આપ્યું છે બેક્ટેરિયા જે છે. એટલે મતલબમાં કયા સૂક્ષ્મજીવો કોલેરા રોગ થવા માટે જવાબદાર છે? બેક્ટેરિયા જ આવે. પણ કયા બેક્ટેરિયાનું નામ ખબર હોવું જોઈએ, બરોબર? એસટીમાં તમે લખો કોલેરા રોગ થવા માટે બેક્ટેરિયા, પણ કયા બેક્ટેરિયા થાય છે? ઓકે, વિબ્રિયો કોલેરી અને સાલ્મોનેલા ટાઇફી. ટાઇફોઇડ માટે સાલ્મોનેલા ટાઇફી, બરોબર છે ને? સંભળાય છે? હા સર. હા સર. એટલે બેક્ટેરિયાના નામથી તમને ખબર હોવી જોઈએ, બરોબર? અહીંયા ભલે આન્સરમાં ખાલી બેક્ટેરિયા લખ્યું છે, નામ બી લખ્યું છે. હું તો એમ પૂછું કે કયા સૂક્ષ્મ જીવોના કારણે કોલેરા રોગ, જો કોલેરા રોગ થાય છે, એ બેક્ટેરિયાનું નામ આપો. એવી રીતે બી પ્રશ્ન હું તમને ચેન્જ કરી શકું છું, બરોબર? ઓકે, ચલો નેક્સ્ટ. ફ્યુઝમાં ઓગળેલા પદાર્થો તથા તરતા પદાર્થોને શું કહે છે? સીવેજમાં ઓગળેલા પદાર્થો, તરતા પદાર્થો શું કહેવાય? હા, પ્રદૂષકો. પ્રદૂષકો, બરોબર. હવે એક બીજી વસ્તુ, સીએચમાં જે ઓગળેલા પદાર્થો છે એના દ્રાવ્ય પણ કહી શકાય, બરોબર? શું કે જે ઓગળેલા પદાર્થો છે એને દ્રાવ્ય પણ કહી શકાય, અને તરતા કે જે ઓગળ્યા ના હોય નિલંબિત પણ કહી શકાય. આ બી યાદ રાખજો. ભલે આન્સર પ્રદૂષક કીધા, પણ દ્રાવ્ય પણ કહી શકાય, નિલંબિત પણ કહી શકાય છે, બરોબર? ચલો નેક્સ્ટ. ચલો થર્ડ નંબર નો. કયા પ્રકારના બેક્ટેરિયા કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે?
હા, નહીં, અજારક. અજારક બેક્ટેરિયા, બરોબર. અહીંયા આપણે કોઈ બેક્ટેરિયાનું નામ આપવાનું નથી. કારણ કે અજારક બેક્ટેરિયા કયા હોય, ઘણા બધા હોય છે, બરોબર. અજારક બેક્ટેરિયાનો મતલબ શું થાય કે જે ઓક્સિજન વગર પણ જે છે શું થાય, શ્વસન કરી શકે છે. ઓક્સિજન વગર પણ શ્વસન કરી શકે છે. શું કહેવાય? અજારક જીવી કહેવાય, અજારક બેક્ટેરિયા કહેવાય, બરોબર. અજારક બેક્ટેરિયા જે છે ખાદ્યમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે. ઓકે, ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. હા સર. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોટા ટકામાં લાવેલા ગટરના પાણીમાંથી મળ જેવા નકામા પદાર્થોને શાન દ્વારા દૂર કરે છે. સ્લીપર. જે ક્વેશ્ચનની સ્ક્રીપ પર જે ક્વેશ્ચનની વાત હતી કે મેં તમને કીધું હતું, ત્રણે ત્રણ ક્વેશ્ચન હશે, છે ને? ત્રણે ત્રણ. સ્કીમર, સ્ક્રેપર, એરેટર. સ્કીમર આવી ગયો, કાદવ દૂર કરવા માટે સ્ક્રેપર નો ઉપયોગ થાય છે, બરોબર. ઓકે. હા, હા સર. ઓકે. ચલો નેક્સ્ટ. હું તમને કહું જેટલા મેન પોઈન્ટ હોય આ અંડરલાઈન હાઇલાઇટ કરી નાખો, એટલે હાઇલાઇટ કરી નાખો. એ કંઈક ને કંઈક એનો zikr કરેલો જ હોય ગમે તે ક્વેશ્ચન, બરોબર. ચલો નેક્સ્ટ. સર, કયું રીડ કરવાનું? 5 નંબર. ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી તેને જળાશયોમાં ભેળવી દેખાય તેવું બનાવવાની યોજનાને શું કહે છે? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ગટરના ગંદા પાણીને શુદ્ધ કરી તેને જળાશયમાં ભેળવી દેખાય તેવું બનાવવા યોજના શું કરી શકે? દેખાય એટલે કાળું કેવું હોય, આવું હોય, જળાશયમાં ભેળવી દે શું કહેવાય ને? WWTP, ફૂલ ફોર્મ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. શું? વેસ્ટ વોટર એટલે જે ખરાબ દૂષિત પાણી વેસ્ટ વોટરનું ટ્રીટમેન્ટ કરે એનો જે પ્લાન્ટ છે, બરોબર. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. સર 49. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નો ટૂંકો રૂપ શું છે? WWTP. WWTP. વેરી ગુડ. સર વેસ્ટ વોટર. યસ, બોલો બોલો, શું પ્રોબ્લેમ થયો? ગર્લ્સ, હલો. બોલો. ઓકે, ચલો, હા સર. WWTP. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. બેક્ટેરિયાથી થતા બે રોગોના નામ આપો. કોલેરા અને ટાઇફોઇડ. સર આ બે બોલી લીધું છે. એક વ્યક્તિએ એકવાર રીડ કરે. વેટ. લિસન. એક વ્યક્તિ જ્યારે એકવાર રીડ કરે ક્વેશ્ચન, પછી એને ક્યારે રિપીટ ક્વેશ્ચન રીડ કરવાનો આવશે? કે જ્યારે બધાનો 4-5 વ્યક્તિ જે છે એ રિપીટ ક્વેશ્ચન કરી નાખે પછી જે છે એનો વારો આવશે, બરોબર. એવું નહીં કે આપણે એક ક્વેશ્ચન રીડ કર્યો, આન્સર આપણને આવડી ગયો, બીજાનો આન્સર આવે, ચાલો બીજો હું રીડ કરું. બધાને સર ક્વેશ્ચન રીડ છેલ્લું કરો, બોલો. બધા આન્સર આપો, અને જેને આન્સર નથી આવડતા એ બી ક્વેશ્ચન રીડ કરો, બરોબર છે? ઓકે, ચલો નેક્સ્ટ. સર 7 છેલ્લું બોલો. નંબર. 7 નંબર. બેક્ટેરિયાથી થતા બે રોગોના નામ. ટાઇફોઇડ અને કોલેરા. વેરી ગુડ. નેક્સ્ટ 8 નંબરનું. ચલો, કોઈ બીજું રીડ કરશે? સર, હું બોલું? યસ. WWTP માં ગટરના પાણીમાંથી કાદવ અલગ ટાંકામાં લઈ જઈ તેમાંથી શું મેળવવામાં આવે છે? બાયોગેસ. બાયોગેસ. ઓકે, વેરી ગુડ. ચલો, ટ્રુ ફોલ્સ છે જે આપણે ફટાફટ પૂરા કરશે. સીવેજ એ ઘન કચરો છે? યસ ઓર નો?
ખોટું. રોંગ. વેરી ગુડ. ચલો નેક્સ્ટ કમ્પ્લીટ કરો. યસ. યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં 2005-2015 સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા નક્કી કરવામાં આવ્યો હતો. સાચું. ઓકે વેરી ગુડ. 2005-2015 શું એટલે એનો મતલબ 2 જ વર્ષથી શું 2005 ત્રીજો 2015 વાંચો. પણ એવી રીતે નહીં. એક મિનિટ સમજાવું કેવી રીતે 2005 થી 2015 બરોબર એવી રીતે રીડ કરો. આવી રીતે રીડ કર્યું 2005-2015 એનો મતલબ 2 જ વર્ષ છે 2005 અને 2015 બરોબર પણ 2005 થી 2015 ત્યાં પેલા ટેસ્ટ આપ્યો બરોબર. ઓકે ચલો નેક્સ્ટ. સર હું બોલું. મને પૂછવાનું નથી રીડ કરવાનું. ગટર વ્યવસ્થા જેને એક એકવાર પ્રકારની ક્વેશ્ચન ઓકે કન્ટિન્યુ. ગટર વ્યવસ્થા એ એક પ્રકારની વાહન વ્યવહાર જેવી વ્યવસ્થા છે. સાચું. ઓકે વેરી સર ગુડ. તમે ના પાડી તોય બોલે છે. ઓકે એ જ કહું છું. જેનો એકવાર વારો આવી ગયો છે એને 4-5 ક્વેશ્ચન પછી બોલવાનું છે રિપીટ કોઈ ના બોલે ત્યારે. હા બીજી ગર્લ્સ જે છે એને બી બોલવા દો. ચલો 4 નંબરનો ક્વેશ્ચન. હા સર. 4 નંબરનો ક્વેશ્ચન. હા સર. ગટર વ્યવસ્થામાં દરેક 5 મીટરથી 10 મીટર પર મનહોલ્સ આવેલા હોય છે. ખોટું. નહીં. શા માટે ખોટું? રાઈટ શું છે? તો સાચું શું છે? ચલો રાઈટ આન્સર કોણ આપશે? આન્સર રોંગ છે તો આને સુધારીને રાઈટ આન્સર કોણ આપશે? મને રાઈટ આન્સર. ચલો ગર્લ્સ. સર મનહોલ્સ એટલે આવી અપેક્ષા નથી તમારી પાસેથી બરોબર. તમને 2 વાર રિવિઝન કરાયું છે. આ 3જી વાર રિવિઝન કરશે. મનહોલ્સ એટલે જે ગટરના ઢાંકણા 50 થી 60 મીટરે જે ગટરના એક ઢાંકણું હોય નાની ગટરનું જે છે નાની પાઇપલાઇન મોટી ગટરમાં જે છે એ ભળી જાય ને એને દિશા બદલાય છે અને મનહોલ્સ કહેવાય. 50 થી 60 મીટરના અંતરે ઢાંકણા હોય આપણા સિટીમાં જો રસ્તા પર જો 4 રસ્તા પર અને મનહોલ્સ કહેવાય. આ તો આપણને આઈડિયા હોવો જ જોઈએ. ઓકે ચલો નેક્સ્ટ 5મો ક્વેશ્ચન. ટાંકામાં કે પ્રવાહીમાં હવા ઉમેરવા યાંત્રિક ફિલ્ટર વપરાય છે. ખોટું. તો ટાંકામાં કે પ્રવાહીમાં હવા ઉમેરવા માટે શું વપરાય છે? ઓકે ચલો આન્સર આપો. એ ખોટું છે. તો ટાંકામાં કે પ્રવાહીમાં યાંત્રિક ફિલ્ટર શું વપરાય છે? યાંત્રિક ફિલ્ટરમાં મેં બરાબર સમજાવ્યું નથી? તમે બરાબર રીડ નથી લર્ન નથી કર્યું? શું છે આ બધું? સર શાયદ બાયોગેસ. શું બાયોગેસ? એ તમને ટાંકામાં પ્રવાહીમાં હવા ઉમેરવાની છે. હવા ઉમેરવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? એક ક્વેશ્ચન 10 વાર લખવા આપી દેશો મેં. આ ક્વેશ્ચન સેકન્ડ ટાઈમ રિપીટ ક્વેશ્ચન છે. હવા ઉમેરવા માટે પ્રવાહીમાં ટાંકામાં હવા ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે?
સેકન્ડ ટાઈમ રિપીટ છે આ ક્વેશ્ચન. કોઈને નથી ખબર? સર યસ બોલો. યસ. ટાંકામાં કે પ્રવાહીમાં હવા ઉમેરવાથી યાંત્રિક ફિલ્ટર વપરાય છે. ખોટું, કારણ કે હવા ઉમેરવાની પાણીનો પ્રવાહ ઉમેરવા યાંત્રિક ફિલ્ટર વપરાય. થઈ ગઈ. પાણીનો પ્રવાહ ક્યાં ઉમેરવાનો? જસ્ટ મેં ક્વેશ્ચન એ છે કે ટાંકામાં કે પ્રવાહી જે છે પાણી, ચલો હું હવા ઉમેરવી છે તો શેનો ઉપયોગ કરી આપણે WWTP માં હવા ઉમેરવા માટે શેનો ઉપયોગ કર્યો? કાદવ દૂર કરવા માટે શેનો ઉપયોગ કર્યો? પાણીમાંથી કાદવ દૂર કરવા માટે શેનો ઉપયોગ કર્યો? નથી સર 2 ખબર. મિનિટ. તેલ ને ચરબી દૂર કરવા શેનો ઉપયોગ કર્યો છે? એવી રીતે હવા દૂર કરવા શેનો ઉપયોગ કર્યો? હવા ઉમેરવા શેનો ઉપયોગ કર્યો છે? નહીં ચાલે. આ નહીં ચાલે, યાદ રાખજો. તમને એ નથી ખબર હવા ઉમેરવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા? કાદવ દૂર કરવા માટે શેનો ઉપયોગ કરતા? તેલ ને ચરબી દૂર કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? પાણીમાંથી યાદ કરો. ટાંકામાં કોઈ ગર્લ્સ નથી ખબર. બાર સ્ક્રીન. શું બહાર કરે? મતલબ છે આગળ જવાનો. બશીર સર રેકોર્ડિંગ સ્ટોપ કરી. કોણ બશીર સર છે કે? સર અવસાદન ટાંકું. નહીં નહીં, હવે મારા આન્સર બી નથી જતો. હું સમજાવું છું તમને, બરોબર? પ્રેઝન્ટેશન કોણે લીધી હતી તમારી? અંજલિ વિશે. હવા ઉમેરવા માટે એરેટરનો ઉપયોગ થાય છે. કાદવ દૂર કરવા માટે સ્ક્રેપરનો ઉપયોગ થાય છે. અને તેલ ને ચરબી ઊંજણ દૂર કરવા માટે સ્કીમરનો ઉપયોગ થાય છે. આ સેકન્ડ ટાઈમ રિપીટ છે હવા ઉમેરવા માટે. છે કે નહીં મને કયો? છે ગર્લ્સ કે નહીં? તમારી સામે હું 3 બોલ્યો કે નહીં? યસ ઓર નો? હમણાં ક્વેશ્ચન આવ્યો હતો કે નહીં? હવા ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે? આવ્યો હતો કે નહીં? ક્યાં તમારું મગજ ફરે છે? આ 3 સાધનો મેં તમને પહેલા જ કીધું. આ 3 જે સારી રીતે યાદ રાખજો. હવા ઉમેરવા માટે એરેટરનો ઉપયોગ થાય છે. કાદવ દૂર કરવા માટે સ્ક્રેપરનો ઉપયોગ થાય છે. અને તેલ અને ચરબી દૂર કરવા માટે જે છે સ્કીમરનો ઉપયોગ થાય છે. તો તમે તો અવસાદન ટાંકો છે, પાણીના પ્રવાહને અવસાદન ટાંકો ને વાત કરી. ક્યાં એવું બધું આવે છે? હવા ઉમેરવાની છે. ટાંકામાં કે પ્રવાહીમાં હવા ઉમેરવાની છે. આ પાણીની ગાળણની વાત નથી કરી. આવું ચાલશે? એમ મને કહો તમે જ. ચાલશે આવું? નહીં ચાલે આવું? એટલી તમને નોર્મલ ક્વેશ્ચન 2 વાર રિવિઝન કરાયું.
એકવાર ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે. રિપીટ ક્વેશ્ચનમાં બી તમને પ્રોબ્લેમ. ગર્લ્સ આવું નહીં ચાલે. તમે ધ્યાનથી જશો લખી રાખજો, બરાબર રિવિઝન કરજો. હા બરોબર, બધા બરાબર રિવિઝન કરો, પૂરું કરો, લર્ન કરો. શેનો ઉપયોગ ક્યાં થાય છે, કોના પછી કોનો ઉપયોગ થાય છે WWTP માં. કઈ પ્રદૂષણ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે, જૈવિક પ્રક્રિયા કઈ છે, ભૌતિક પ્રક્રિયા કઈ છે, રાસાયણિક પ્રક્રિયા કઈ છે. જો એ રિપીટ કરી દઉં છું, આ પહેલી જ વાર રિપીટ થયું છે. ભૌતિક પ્રક્રિયા કે બાષ્પીભવન માંથી કે જે પાણીને પસાર કરો એ એક ભૌતિક પ્રક્રિયા થઈ. પછી ક્લોરીન કે ઓઝોન જેવા તમે રસાયણો ઉમેરો છો, ક્લોરીન કે ઓઝોન જેવા તમે રસાયણો ઉમેરો છો, એ એક રાસાયણિક પ્રક્રિયા છે. બાયોગેસ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયા ઉમેરો છો, કે અજારક બેક્ટેરિયા જે છે એ શું કરે છે, બાયોગેસ પેલા કાદવને કોહવાય છે, શું થાય, બાયોગેસ બને છે. અથવા તો પહેલામાં આપણે પાણીમાં આપણે જારક બેક્ટેરિયા ઉમેરતા, શું ઉમેરતા હતા, જારક બેક્ટેરિયા. એ જે છે વધેલા કચરામાં શું વિઘટન કરતો. આ બેક્ટેરિયા જારક હોય કે અજારક બેક્ટેરિયા, એને શું કહેવાય, જૈવિક પ્રક્રિયામાં આવશે. શેમાં આવશે, એ જૈવિક પ્રક્રિયામાં આવશે. એટલે WWTP માં 3 જે છે એ મુખ્ય પ્રક્રિયા થાય છે, ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રક્રિયા. કઈ ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયા જે છે, બરોબર. આ જો આ સેકન્ડ ટાઈમ રિપીટ કરું છું. ઓકે, લર્ન કરીજો, બધું લર્ન કરો. ના ખબર હોય જે છે પોઈન્ટ જે છે ટેક્સ્ટબુક માંથી મેં જેટલા પોઈન્ટ આપ્યા છે એ લખો, બરોબર. હોમવર્કમાં ટેક્સ્ટબુક માંથી મેં તમને જેટલા પોઈન્ટ મેં તમને અંડરલાઈન કરવાનું કીધું, આ પોઈન્ટ જે છે અંડરલાઈન કરવાનું, બધા પોઈન્ટ મેં તમને અંડરલાઈન કરાવ્યા છે. ટેક્સ્ટબુક માંથી મેં તમને જેટલા પોઈન્ટ અંડરલાઈન કરવાનું છે. ઇવન WWTP વાળો જે આખો પોઈન્ટ જે છે આખો લખવાનો છે. WWTP વાળો તો આખો પોઈન્ટ લખવાનો છે. અને પાણીથી થતા રોગો, કોલેરા અને ટાઇફોઇડ કયા બેક્ટેરિયાથી થાય છે, કયા બેક્ટેરિયાથી કયો રોગ થાય છે, ફક્ત બેક્ટેરિયા નહીં, કયા બેક્ટેરિયાથી કયો રોગ થાય છે એ બી યાદ રાખો, બરોબર. ઓકે, આ તમારો હોમવર્ક. ઓકે, તો એને કઈ ક્વેશ્ચન છે કોઈને? ગર્લ્સ, ક્વેશ્ચન છે કોઈને? ઓકે, નેક્સ્ટ ટાઈમ જે છે મને બંને ચેપ્ટરની તૈયારી હોવી જોઈએ. શું નેક્સ્ટ ટાઈમ જે છે હા સર, 16મા ચેપ્ટર અને 18મા ચેપ્ટરની બંનેની તૈયારી હોવી જોઈએ. મેં કઈ નહીં કરું, મેં તમને ખાલી ક્વેશ્ચન જ પૂછીશ, બરોબર. મેં ક્વેશ્ચન પૂછીશ તમને બધા, બરોબર. ઓકે, અને મેં તમને એ બી કહી દીધું છે કે છેલ્લા દિવસોમાં મેં નથી, મેં રજાઓ કરશું. એટલે રિવિઝન છે એટલે જ મેં વહેલા